બનાસકાંઠાના દિયોદરમાં ગોલવી પ્રાથમિક શાળાને ગામ લોકોએ તાળાબંધી કરી છે। શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણની સુઈ ગામના ધનાણા ગામે બદલી થતા ગ્રામજનો રોષે ભરાયા હતા। આચાર્ય 2017થી ગોલવી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા, જેમની અચાનક બદલી થતા ગામ લોકો નારાજ થયા છે। બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। સરકાર ચિંતા કરે છે કે બાળકનું ભવિષ્ય કાલની ચિંતા કરો। નાનું બાળક માટે સતત વાલીઓની ચિંતા કરીને એક બાજુ શિક્ષણનો ડ્રોપ વધારવા માટે કન્યા માટે ભાઈઓ માટે શિક્ષકની અમારી 3 શિક્ષકોની ઘટ હોવા છતાં આ ચોથા શિક્ષક તરીકે ગામના કોઈ પણ ગામના વ્યક્તિની અરજી ન હોવા છતાં વહીવટી અધિકારીઓના કારણે ખોટી રીતે એમ કોઈ ગ્રામજનોની કોઈ પણ અરજી કે ગામનો કોઈ વિરોધ કે ગામનો કોઈ માહોલ એમાં બગડેલો નહીં। સંપૂર્ણ ગામ લોકોના ગ્રામજનો આવેશમાં આવી અને બદલીનો ઓર્ડર છે એના માટે ગ્રામજનો શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમોહની કરી એ હાજર ન હોવા છતાં છૂટા કર્યા। એના માટે ગ્રામજનો આવી અને આવેશમાં એના વિરુદ્ધ આંદોલન કર્યું છે। પૂર્વ ડેપ્યુટી સરપંચ છું અને ખરેખર તાળાબંધી તો એમ કરી છે કે અમારે આચાર્ય સાહેબનું શિક્ષણ સારું હતું, એના માટે કરીને ગોમ ઋષે ભરીએ અને એના કારણથી આ તાળાબંધી કરી છે। શિક્ષક ખરેખર સારો છે તો જુએ જ અમારે, બીજું અમે કઈ કહેવા માંગતા નહીં।